નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના લીંબડી શહેરમાં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। સ્વચ્છતાના નામે મીંડું। મળતી માહિતી મુજબ તારીખ 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર ગંદકી સાફસૂફી કરી અને મહાત્મા ગાંધીનું સ્વપ્ન સાકાર કરવા આખો ભારત દેશ ઉજવણી કરી રહ્યો છે। ત્યારે ઝાલોદ તાલુકાના લીંબડી ગામે ઘણા લાંબા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અને તમામ ગટરોમાં ગંદા પાણીથી ઉભરાતી હોય છે અને મચ્છરદાની રોગ ફેલાવાનું પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે અને ગાંધી બાપુનું સ્વપ્ન રોડાતું જોવા મળે છે। આખો ભારત દેશ આજરોજ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલો છે અને જિલ્લા પંચાયત દાહોદના દ્વારા 2 ઓક્ટોબરે ગાંધીજીનું સપનું સાકાર કરવા સાફસૂફી કરી શહેર ગામડાઓની ગંદકીથી દૂર કરી અને ગંદકી દ્વારા ફેલાતા રોગોને દૂર કરવા આરોગ્ય વિભાગ પણ કટિબદ્ધ છે। પણ નીચલા લેવલે વહીવટી તંત્ર પોતાની નિષ્ફળતાના કારણે ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવામાં અને જિલ્લા પંચાયત દાહોદના પરિપત્રમાં આપેલી સૂચનાઓનું પાલન નહીં કરી સ્વચ્છતાના નામે લાખો રૂપિયાનો ખોટો ખર્ચાઓ કરી રફેદફે કરી અને ભ્રષ્ટાચાર કરતા જોવા મળી રહ્યાનું લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે। લીંબડી ગ્રામ પંચાયતના સ્વચ્છતાના નામે વારંવાર ન્યૂઝ જોવા મળે છે, પરંતુ ઉપલી કચેરી પેટના પાણી હલતું નથી અને ગામની તમામ શૌચાલયો ગંદકીથી ખદબદતી જોવા મળી રહી છે। હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરશે કે પછી સબસલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।